જય શ્રી કૃષ્ણ બધાને. હવે આપણે છે લાસ્ટ લેક્ચરની અંદર પારિમાણિક સૂત્ર ને રિલેટેડ અલગ અલગ આપણે એક્ઝામ્પલ જોયા હતા. મતલબ કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એનું પારિમાણિક સૂત્ર છે એ કેવી રીતે બનાવવું, એના એકમ ઉપરથી કેવી રીતે બનાવવું, અથવા તો એના સૂત્ર ઉપરથી કઈ રીતે બનાવવું. બરાબર, એટલે અલગ અલગ આપણે વેરાયટીના એક્ઝામ્પલ જોયા હતા. આઈ થિંક લગભગ છેલ્લે આપણે એફ બરાબર -b/v અવરોધક બળ લાગે છે, જે એમાં અવરોધક ગુણાંક હતો બી, એનું પારિમાણિક સૂત્ર બનાવતા શીખા. એટલે અલગ અલગ વેરાયટીના આપણે દાખલા જોયા હતા. બરાબર, એટલે પારિમાણિક સૂત્રનો આખો કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ થયો કે કંઈ પણ કોમ્પ્લિકેટેડ ભૌતિક રાશિ હોય તો એના એકમ ઉપરથી આપણે એના પારિમાણિક સૂત્ર કઈ રીતે બનાવી શકાય. હવે પારિમાણિક સૂત્ર છે એના ઉપયોગો શું છે આપણે ભણી તો નાખ્યું કે ઓકે હાલો પારિમાણિક સૂત્ર ભાઈ આવી રીતે આખો આઈડિયા વર્ક કરે છે અને કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર આ રીતે બને છે, તો એનો મેજર યુઝ શું? એટલે આમ જોવા જઈએ ને તો પારિમાણિક સૂત્રની બહુ ઉપયોગિતા છે. ફિઝિક્સ લેવલે, રિસર્ચ લેવલે આની ઘણી બધી ઉપયોગિતા છે. ઘણી વખત ટૂંકમાં રિસર્ચ લેવલે એવી કોઈ પણ વસ્તુ આવીને ઊભી રહીએ તો તમે પારિમાણિક સૂત્રનો સહારો લઈ અને એ વસ્તુને છે એ તમે અમુક લેવલે સોલ્વ કરી શકો છો. બરાબર, તો એ આપણે ડિસ્કસ કરી. મેથેમેટિક્સની અંદર બહુ આનું યુઝ છે, એમાં ખાસ કરીને ફિઝિક્સ આખું જે ડેવલપ થયું તો એના ખાસ મેજર છે એ 3 ઉપયોગ છે પારિમાણિક સૂત્રના. બરાબર, અથવા તો કોઈ પણ ભૌતિક રાશિનું ઇક્વેશન હોય તો એને પારિમાણિક સમીકરણમાં કેમ બનાવવું. ધારો કે આપણે બળ હતું તો બળનું સૂત્ર છે દળ ગુણ્યા પ્રવેગ, તો એ બળનું ભૌતિક સૂત્ર છે, દળ ગુણ્યા પ્રવેગ મેઇન ફોર્મ્યુલા છે. બરાબર, એની ઉપરથી આપણે એના પરિમાણને લગતું આખું MLT ના સ્વરૂપમાં આખું સૂત્ર બનાવ્યું, જેને કહેવામાં આવે છે બળનું પારિમાણિક સમીકરણ, અથવા તો બળનું પારિમાણિક સૂત્ર, અથવા તો બળનું પારિમાણિક સમીકરણ. એટલે આપણે જે યાદ રાખ્યું 112, તો M1L1T-2 છે ને એ બળનું પારિમાણિક સમીકરણ છે એવું કહેવાય. તો મેઇન એના જે ઉપયોગ છે 3, એમાંથી પહેલો આપણે યુઝ કરી, પહેલો ઉપયોગ જોઈ. તો પહેલો ઉપયોગ છે એ શું છે? તો કોઈ પણ ભૌતિક રાશિ હોય, કોઈ પણ ભૌતિક રાશિ હોય એના એકમો છે ને એ 2 અલગ અલગ પદ્ધતિમાં હોય. ધારો કે આપણે વાત કરી કે ભાઈ દળ છે, દળ નામની ભૌતિક રાશિ છે, તો દળ નામની ભૌતિક રાશિ છે એના 2 પ્રકારના એકમ છે. એક MKS એકમ છે, એક CGS એકમ છે. યુ નો રેડી? MKS એટલે આપણે એસઆઈ એકમ લઈએ. તો સેમ ભૌતિક રાશિ દળ નામની ભૌતિક રાશિ છે ને એના એકમો અલગ અલગ છે. એક MKS પદ્ધતિમાં એકમ આપણે એનો લઈ છીએ કિલોગ્રામ, કેજી. સેમ દળ નામની ભૌતિક રાશિનો એકમ આપણે લઈ છીએ ગ્રામ, CGS પદ્ધતિમાં. તો 2 જુદી જુદી એકમ પદ્ધતિમાં એક જ ભૌતિક રાશિના એકમો જુદા જુદા થઈ જાય. હવે આ વચ્ચે ટૂંકમાં એક જ ભૌતિક રાશિ હોય એની 2 અલગ અલગ એકમ પદ્ધતિ હોય. આ MKS એકમ પદ્ધતિ છે, જ્યારે CGS એકમ પદ્ધતિ. તો એની વચ્ચે મતલબ MKS અને CGS એકમ પદ્ધતિ વચ્ચે કંઈક સંખ્યાત્મક સંબંધ હોય, કંઈક આંકડાત્મક રિલેશન હોય. તો એ દુનિયાની કોઈ પણ ભૌતિક રાશિ હોય, કોઈ પણ ભૌતિક રાશિ, તો એનો MKS અને CGS વચ્ચે કંઈક આંકડાત્મક સંબંધ હોય. એ આંકડાત્મક સંબંધ તમે પારિમાણિક સૂત્રનો સહારો લઈ અને શોધી શકો છો. આપને અમુક આંકડાત્મક સંબંધ છે એ સ્ટાન્ડર્ડ ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. 1000 ને અત્યારે આપણે હું લખું છું 10⁻³ ગ્રામ. તો દળનો MKS માં એકમ કિલોગ્રામ હોય, CGS માં એકમ ગ્રામ હોય, તો 2 વચ્ચે આંકડાત્મક સંબંધ 1000 નો છે. મતલબ CGS એકમ પદ્ધતિમાં દળના એકમને 1000 વડે ગુણો તમે તો MKS પદ્ધતિમાં દળનો એકમ મળે. સેમ એઝ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો લંબાઈનો MKS એકમ મીટર છે, લંબાઈનો CGS એકમ સેન્ટીમીટર છે. તો લંબાઈની 2 અલગ અલગ એકમ પદ્ધતિ વચ્ચે આ સંખ્યાત્મક સંબંધ કેટલાનો આવ્યો? 100 નો. મતલબ CGS એકમ પદ્ધતિમાં લંબાઈના એકમને તમે 100 વડે ગુણી નાખો એટલે એ તમને છે એ લંબાઈનો MKS એકમ આપે. તો આ કંઈક આંકડાત્મક સંબંધ છે. તો 2 જુદી જુદી એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ કેવી રીતે ગોતવો, આ તો આપને ખબર હતી નો ડાઉટ. પણ હવે હું તમને એમ કહું કે ધારો કે બળ, તો બળનો MKS એકમ
અને સીજીએસ એકમ વચ્ચે કંઈક સંખ્યાત્મક સંબંધ આવે તો એ કેટલો આવે? તો એ ગોતી શકાય. આ તો આપને ખબર હતી. તો આજે આપને ખબર છે કે એમ નો ખબર છે, એલ નો ખબર છે, ટી નો ખબર છે. તો એનો સહારો લઈ, એમએલટીકા નો સહારો લઈ અને તમે કોઈ પણ ભૌતિક રાશિના બે એકમ પદ્ધતિ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ છે એ ગોતી શકો. ઇવન તમે ઉર્જાનો ગોતી શકો. માત્ર તમને એનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ, જેનો આપણે સહારો લેવાનો છે પારિમાણિક સૂત્રનો, બરાબર. એની મદદથી તમે બે વચ્ચેનું રિલેશન છે એ ગોતી શકો છો. તો બળનું પારિમાણિક સૂત્ર તમને ખબર જ છે, M1L1T-2 112. અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર થાય M1L2T-2 122. તો આનો યુઝ કરી અને તમે બે અલગ અલગ એકમ પદ્ધતિ વચ્ચેનો આંકડાત્મક સંબંધ છે એ ગોતી શકો છો. રેડી? તો પહેલો ઉપયોગ આપણે ટાઇટલ જ બાંધી દઈએ, બે જુદી જુદી એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ શોધવા માટે બે જુદી જુદી પદ્ધતિ, એકમ પદ્ધતિ વચ્ચેનો આંકડાત્મક ન્યુમેરિકલ રિલેશન ગોતવા માટે પારિમાણિક સૂત્રનો ઉપયોગ થાય છે. આપણે આને બે એક્ઝામ્પલ લઈને સમજીએ એટલે આ પરફેક્ટ સમજાઈ જશે. એક ઉર્જા અને એક બળ. અચ્છા, એવું શું કરવાનું ઉર્જા અને બળ કરાવું? કારણ કે ઉર્જા અને બળ જે છે એ વધારે ફેમસ છે, યુઝ થવાનું છે. ઘણી વખત બળ છે તો બળનો આપણે એકમ ન્યૂટન બોલતા હોય, એસઆઈ એકમ. પણ ઘણી વખત છે એ સીજીએસ એકમ પદ્ધતિમાં પણ ન્યૂટનની જગ્યાએ આપેલું હોય તો આપણે ખબર પડવી જોઈએ કે બે વચ્ચે કંઈક રિલેશન છે, બરાબર. તો એ પહેલા આપણે એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિ એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિ એમાં આપણે છે ને પેલા લખી નાખી. ધારો કે આપણે એમએલટીકા જ મેઇન સૂત્ર યુઝ થવાનું છે. તો એમકેએસ પદ્ધતિમાં એમ ફોર માસ એટલે દળનો આપણે કોડ યુઝ કર્યો છે, માસ એમ. તો એ કિલોગ્રામમાં આવશે ને. એમકેએસ પદ્ધતિમાં દળ છે એ કિલોગ્રામમાં આવશે, લંબાઈ છે એ મીટરમાં આવશે અને સમય છે એ સેકન્ડમાં આવશે. સીજીએસ પદ્ધતિ હોય તો તમારે સીજીએસ પદ્ધતિમાં એમ કેમ આવે? ગ્રામમાં. પણ તમને એનો સંખ્યાત્મક સંબંધ ખબર છે એટલે જો હું અહીંયા એવું લખી આપું છું, જો એમનો એમ કિલોગ્રામની જગ્યાએ હું આવું લખી આપું 10³ ગ્રામ. હા, એમ તો દળનો કોડ છે એમ. જો તમારે સીજીએસ પદ્ધતિમાં કોઈ વસ્તુ આપી હોય, સોરી એમકેએસ પદ્ધતિમાં આપ્યું હોય અને તમારે સીજીએસ પદ્ધતિમાં કોઈ વસ્તુને ફેરવવી હોય તો કિલોગ્રામની જગ્યાએ 1000 ગ્રામ થાય. એટલે કિલોગ્રામની જગ્યાએ મેં લખ્યું છે 10³ ગ્રામ. અને એમના એક્ઝામ્પલ લઈને સમજેલ વધારે આઈડિયા આવશે. લંબાઈનો કોડ તો બેમાં એલ જ રહેવાનો છે, લેન્થ. એમકેએસ પદ્ધતિમાં જે મીટર હોય એમાંથી તમે જો સીજીએસ પદ્ધતિમાં લખતા હોય તો તમારે અહીં લખવું પડે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 100. એટલે મીટરને તમારે 100 સેન્ટીમીટર લખવા પડે. એમકેએસમાં સેકન્ડ તો સીજીએસમાં સેકન્ડ જ છે એટલે અહીંયા ટી અને સેકન્ડના તમે સેકન્ડ જ લખો તો ચાલે. તો આટલું આપને ખબર હોવી જોઈએ. રેડી? બીજી વસ્તુ આપણે બળની ચર્ચા કરવી છે. એક્ઝામ્પલ તરીકે ધારો કે એક્ઝામ્પલ નંબર 1 લઈ લ્યો તમે. તો બળનું પાસું શું છે? M1L1T-2 112. અચ્છા, બળનો એસઆઈ એકમ શું અથવા તો એમકેએસ એકમ શું? બે એકને એક વાત છો, એસઆઈ એકમ લખો કે એમકેએસ એકમ લખો તો એ બે એકમ છે. હવે આવડવું જોઈએ. જો પારિમાણિક સૂત્ર ઉપરથી એકમ બનાવતા ખબર પડી જોઈએ. એમની એક ઘાત છે એટલે ખાલી એમ એટલે કિલોગ્રામ છે. એલ ની એક ઘાત છે એટલે કિલોગ્રામ મીટર.
અને ટી ની -2 છે એનો મિનિંગ ઈ છેદમાં જ પણ 2 છે એટલે સેકન્ડનો સ્ક્વેર એટલે બળનો એકમ છે ને એ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એટલે હકીકતમાં દળ ગુણ્યા પ્રવેગ જ છે. આ દળનો એકમ છે કિલોગ્રામ ગુણ્યા પ્રવેગનો એકમ. રેડી? બીજો ન્યૂટનની યાદમાં બળનો એકમ છે એ આપણે ન્યૂટન લેતા હોઈએ છીએ. તો MKS પદ્ધતિ કયો કે SI પદ્ધતિ કયો બે એક ને એક વાત છે બરાબર. તો આ છે એ SI પદ્ધતિમાં એકમ છે અથવા તો તમે ન્યૂટન લખો. ન્યૂટન નો લખવું હોય તો આ લખાય, આ નો લખવું હોય તો ન્યૂટન લખાય, પણ મેજોરિટી બધે ન્યૂટન લખવામાં આવે છે. તો આ બળનો SI એકમ છે અને એની ઉપરથી આપણે આ પારિમાણિક સૂત્ર બનાવેલું છે MKS એકમ ઉપર. રાઈટ? હવે મારે આ જ વસ્તુને CGS પદ્ધતિમાં કન્વર્ટ થવું છે. તો MKS અને CGS વચ્ચે અહીંયા કેમ દળમાં 10⁻³ નો ડિફરન્સ છે, મતલબ દળનો અને દળનો MKS પદ્ધતિ અને CGS પદ્ધતિ વચ્ચે સંખ્યાત્મક સંબંધ 1000 નો છે. રેડી? એટલે કે CGS પદ્ધતિમાં જે દળ હોય એને તમે 1000 વડે ગુણો ત્યારે તમે MKS પદ્ધતિમાં જઈ શકો. તો આ જ રિલેશન છે એ મારે અહીંયા ડિરાઈવ કરવું છે. તો આપણે સ્ટાર્ટ કરી પારિમાણિક સૂત્રથી. જોજો, બળનું પાસું શું છે? M1 L1 T-2. તો મારી પાસે આ MKS પદ્ધતિમાં એકમ છે. હવે મારે CGS પદ્ધતિમાં એને કન્વર્ટ કરવું છે. તો કેવી રીતે જાશું? તો કે M છે મારી પાસે MKS પદ્ધતિમાં આ બળનું આ પારિમાણિક સૂત્ર આપણે જે લખ્યું છે એ MKS પદ્ધતિ મુજબ જ આપણે લખ્યા છે સ્ટાન્ડર્ડ એકમ પ્રમાણે બરાબર. હવે મારે આને CGS માં કન્વર્ટ કરવું હોય તો દળની જગ્યાએ શું લખાય? દળની જગ્યાએ શું લખાય? તો જ્યાં જ્યાં M છે એ કિલોગ્રામમાં છે, એનો મિનિંગ આ તો કિલોગ્રામમાં છે અત્યારે જે કાયદેસર. હવે મારે એને CGS માં કન્વર્ટ કરવું છે. તો CGS માં કન્વર્ટ કરવું હોય તો મારે M ની જગ્યાએ આવું લખવું પડે, 10⁻³ GM. રેડી? એટલે અહીંથી આમ લખવું પડશે. જો M ની જગ્યાએ આ એક ઘાત ને અત્યારે ભૂલી જાવ, M ની જગ્યાએ તમારે આમ લખવું પડશે 10⁻³ M ઉપર એક ઘાત. એટલે ઓટોમેટિક આ ગ્રામમાં આવી જાય. અહીંયા કિલોગ્રામ અને ગ્રામ લખવાની જરૂર નથી. આ જે બધી વસ્તુ છે ને એ કઈ પદ્ધતિમાં છે? તો કે MKS. હવે હું કન્વર્ટ થઈ રહ્યો છું કેમાં? CGS. તો CGS માં હું કન્વર્ટ થતો હોય તો M ની જગ્યાએ અહીંયા શું છે? 10⁻³ M. રેડી? M ની જગ્યાએ 10⁻³ M. આ ગ્રામ હું અત્યારે નથી લખતો. હવે M ની જગ્યાએ મેં લખ્યું 10⁻³ M કારણ કે આ દળ હતું એ MKS માં હતું અને મેં લખ્યું CGS માં. તો MKS માંથી CGS માં જવું હોય તો કેટલા વડે ગુણવા પડે? 1000 વડે. એટલે મેં ખાલી આ દળનો M રાખ્યો અને આગળ મેં 1000 ગુણ નાખ્યા. એટલે આ મેં હવે આવી ગયું કેમાં? આમાંથી આમાં લંબાયો. તો લંબાઈ MKS માં L ની જગ્યાએ તમારે CGS માં લખવું હોય તો 100 વડે ગુણવા પડે, 10⁻². તો તમારે લખવું પડશે 10⁻² L. પછી ઉપર કેટલી ઘાત છે? 1. તો 1/1. સમય તો બધામાં કોમન જ છે, એને આ કોઈ સંખ્યાત્મક સંબંધ નથી, તો સેકન્ડમાં છે જ. રેડી? તો હવે થોડુંક વ્યવસ્થિત સાદુરૂપ આપી દઈએ. 3 × 3 આને લાગે નાને લાગે. 3 × 3 એટલે 10⁻³ પછી M ની 1 ઘાત, પછી આને લાગે અને આને લાગે તો 2 × 2 એટલે 10⁻² ઘાત અને L ની 1 ઘાત. પછી આ તો કોમન છે જ, 10⁻³ અને 10⁻². ગુણાકાર હોય તો ઘાતનો આધાર સરખો, ગુણાકાર તો ઘાતનો સરવાળો. તો 10⁵ થાય ને, 3 ને 2 5. અને અહીંયા આવું લખી નાખો M1 L1 T-2. તો આ CGS એકમ આવી ગયો આખો. તો કેટલાનો સંબંધ આવ્યો? 10⁵. એનો મિનિંગ તમારે અહીં લખાય. આપણે ચાલુ કર્યું હતું MKS માં, એટલે બળનો MKS માં એકમ ઇઝ ઇક્વલ ટુ
10⁵ ગુણ્યા બળનો CGS માં એકમ. બળનો MKS માં એકમ હતો. MKS માં એકમ હતો જે એના મુજબ આપણે પારિમાણિક સૂત્ર બનાવ્યું હતું. એની ઉપરથી આપણે દળના 1000 મૂક્યા, લંબાઈના 100 મૂક્યા, 1000 m, આ 100 l, ટી તો એમને. પછી આ 3 ને 2 5 કાઢી લીધું એટલે M1 L1 T-2 પાછું થઈ ગયું આ બળનું પારિમાણિક સૂત્ર. તો શું થયું? બળનો MKS પદ્ધતિમાં જે એકમ હતો એમાંથી આપણે બળનો CGS પદ્ધતિમાં એકમ કન્વર્ટ કર્યો હતો. MKS પદ્ધતિ માં જે એકમ હતો એના બરાબર શું થયું? 10⁵ ગુણ્યા બળનો CGS પદ્ધતિમાં એકમ. એટલે બળનો એકમ શું હતો MKS પદ્ધતિમાં? kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આમ 1 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. મતલબ બળને તમારે MKS માંથી CGS માં લખવું હોય તો 10⁵ વડે ગુણવા પડે. સોરી, હા, 10⁵ વડે ગુણવા પડે. આપણે કેમ કિલોગ્રામ માંથી ગ્રામ લખતા હોય તો 10⁵ વડે ગુણવા પડે. ધારો કે હું એમ કહું કે 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? તો 1 કિલોગ્રામ માંથી ગ્રામ લખો એટલે 1000 ગ્રામ થાય. 10⁵ વડે ગુણતા હોય. એવી જ રીતે બળને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં લખવું હોય ને એટલે તમારે 10⁵ વડે ગુણવા પડે. એટલે 1 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર 10⁵ ગુણ્યા kg નો થઈ ગયો ગ્રામ, મીટર નો થઈ ગયો સેન્ટીમીટર, ગ્રામ નો જી, છેદમાં સેકન્ડ સ્ક્વેર. આને ન્યૂટન બોલાય. એટલે 1 ન્યૂટન, ન્યૂટનની યાદમાં ન્યૂટન કહી શકાય. 10⁵. બળનો CGS પદ્ધતિમાં એકમને કઈક નામ આપવામાં આવે. આ તો છે જ, પણ કેમ ન્યૂટન નામ આપ્યું MKS પદ્ધતિમાં? એવી રીતે 10⁵ અને CGS પદ્ધતિમાં નામ આપવામાં આવે છે એને કહેશું આપણે ડાયનો. તો આ ઇમ્પોર્ટન્ટ છે મેઇન. આપણે તો રેડી. તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાયન થાય. એટલે આપણે આમ જનરલી બોલતા હોય ને, ધારો કે આપણે એવું બોલતા હોય કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય, એટલે હકીકતમાં દળની વાત કરી છે. પણ MKS પદ્ધતિમાં કિલોગ્રામ છે, એ જ તે વસ્તુ 1000 ગ્રામ છે એ CGS માં જ. તો એવી રીતે હું એમ કહું કે ભાઈ કોઈ પણ બ્લોક ઉપર તમે 5 ન્યૂટનનું બળ લગાડો છો, 5 ન્યૂટન. તો આ જે બળ લાગે છે 5 ન્યૂટનનું, હું એમ કહું કે આને CGS માં લખો. ચાલો CGS માં લખો. તો CGS માં બળનો એકમ ડાયન થાય. શું થાય? ડાયન. તો તમારે શું કરવું પડે? ન્યૂટન માંથી ડાયન માં જવું હોય ને તો 10⁵ વડે ગુણવા પડે. ન્યૂટન માંથી ડાયન માં કન્વર્ટ થવું હોય તમારે તો 10⁵ વડે, એટલે કે 1,00,000 વડે ગુણવા પડે. તો તમારે 5 ન્યૂટન લાગતું હતું એની જગ્યાએ તમે 10⁵ કરો તો આટલા ડાયન લાગે. અને આનાથી ઊંધું, જો તમારે ડાયન આપ્યું હોય અને ન્યૂટનમાં જવું હોય તો 1 ડાયન બરાબર કેટલા ન્યૂટન થાય? તો આ 10⁵ ડાયન ને એકલો કરો, 1 ડાયન એટલે 10⁵ નીચે જાય એટલે 1/10⁵. હવે ઉપર જાય એટલે -5 થાય. એટલે 1 ડાયન બરાબર 10⁻5 ન્યૂટન થાય. આ યુઝ થવાનું છે બહુ જબરજસ્ત. એટલે આવડવું જોઈએ. આપણે આગળના ચેપ્ટરમાં ઘણી વખત બળ ડાયનમાં આપ્યું હશે. ધારો કે એમ કહે કે કોઈ એક બ્લોક ઉપર 2 ડાયન જેટલું બળ લાગે છે, એટલે ડાયન છે એ બળનો CGS એકમ છે. એટલે કે હકીકતમાં જ છે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ડાયનની જગ્યાએ તમારે લખી શકો. તો ડાયન માંથી ન્યૂટનમાં જવું છે. ડાયન માંથી ન્યૂટનમાં જવું હોય તો ભાગવા પડે. રેડી? તો 2 ગુણ્યા 10⁻5 વડે ગુણશો તમે. આ રહ્યું ડાયન માંથી ન્યૂટનમાં જવા માટે. તો આ જવાબ છે એ કેમ આવી જશે? ન્યૂટનમાં. રેડી? તો આ એક સંબંધ થયો. ખાસ તમારે બળનો સંબંધ યાદ રાખવાનો છે. બીજું ઉર્જા આપણે લઈએ. ચાલો, ઉર્જાનું પાસું કેટલું છે? M1 L2 T-2 122. એટલે આની પરથી એના SI એકમ 2 નીકળે. એક જૂલ નામના સાયન્ટિસ્ટની યાદમાં જૂલ લખવામાં આવે છે
અને એક પારિમાણિક સૂત્ર ઉપર બની શકે. કયો થાય જોવો જોઈએ પારિમાણિક સૂત્ર ઉપર. એમ એટલે કિલોગ્રામ ની એક ઘાત છે અને પ્લસ છે એટલે એ ઉપર લખાય કિલોગ્રામ. એલ નો સ્ક્વેર છે પણ પ્લસ છે એટલે લખાય ઉપર જ. લંબાઈ એટલે કે મીટર નો સ્ક્વેર એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર. અને ટી ની -2 છે એટલે છેદમાં એટલે સેકન્ડ સ્ક્વેર. તો આ જે એકમ છે એ એસઆઈ પદ્ધતિમાં એકમ થયો ઉર્જાનો. એસઆઈ પદ્ધતિમાં એકમ ઉર્જાનો અથવા તો જૂલ. હવે એને કેવી રીતે આપણે કન્વર્ટ કરીએ તો ઉર્જાનું પાસું. ચાલો M1 L2 T-2 મૂકતા જાઓ. દળ MKS માંથી CGS માં જવું હોય દળમાં એટલે 1000 વડે ગુણવા પડે. એટલે હું અહીંયા એવું લખી નાખું 10⁻³ રેડી. અને એમ ઉપર કેટલી ઘાત છે બળકો 1. હવે L2 L લંબાઈ આપણે CGS માં લખી છે MKS માં. તો MKS માંથી CGS માં જવું હોય એટલે લંબાઈને 100 વડે ગુણવા પડે ને. એટલે 10⁻2 ઘાત L. પણ ઉપર કેટલી ઘાત છે 2. અને ટી ને તો એકઈ રીતે ગુણવાના ન આવે, એ તો 2 એકમ પદ્ધતિમાં સેકન્ડ જ આવે. 10⁻³ મૂક્યું 1 ઘાત. આ બગડો તો હતો જો અહીંયા મેં ખાલી એલ ની જગ્યાએ 10⁻2 ઘાત એલ મૂક્યું CGS પદ્ધતિમાં. ને 2 તો એમના મેજિટીસ. હવે થોડુંક વ્યવસ્થિત કરી નાખો. 3 એકા 3 એમ એકા એમ લેમ ની 1 ઘાત. 10⁻2 હતી ને 2 ગુણાય એટલે 2 દુ 4 એટલે 10⁻4 ઘાત. અને એલ ની 2 અને ટી ની -2 તો છે જ. તો 10⁻3 ગુણાકાર છે આધાર સરખો એટલે ઘાતનો સરવાળો. તો 4 ને 3 7 તો 10⁻7 અને કૌંસમાં M1 L2 T-2 તો 10⁻7 ઘાતનો આંકડાત્મક સંબંધ આવ્યો એટલે ઉર્જાનો MKS માં એકમ બરાબર 10⁻7 ઘાત ગુણ્યા ઉર્જાનો CGS માં એકમ. મતલબ MKS પદ્ધતિમાંથી CGS પદ્ધતિમાં ફેરવવું હોય તમારે તો 10⁻7 વડે ઉર્જા હોય તો ગુણવા પડે. એટલે હવે આના આપણી પાસે રિલેશન છે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર 10⁻7 ઘાત ગુણ્યા ગ્રામ કિલોગ્રામનું મીટરનું ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અથવા તો આને લખાય જૂલ. તો 1 જૂલ બરાબર 10⁻7 ઘાત. 1 જૂલ બરાબર 10⁻7. CGS માં જૂલનું નામ શું છે? કેમ ન્યૂટન CGS માં એનું નામ ડાઇન છે. એવી રીતે ઉર્જામાં SI પદ્ધતિમાં કે MKS પદ્ધતિમાં જૂલ નામ છે. એવી જ રીતે CGS પદ્ધતિમાં અર્ગ નામ છે. અર્ગ. તો અર્ગ છે ને એ ઉર્જાનો CGS એકમ છે. જ્યારે જૂલ છે ને એ ઉર્જાનો MKS એકમ છે. આ યાદ રાખજો, બહુ યુઝ થવાનું. એટલે 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ થાય. મતલબ તમારી શરીરની અંદર 10 જૂલ ઉર્જા હોય અને એને CGS માં ફેરવો એમ કહીએ તો 10 ગુણ્યા 10⁻7 કરો ત્યારે એ અર્ગમાં આવે આન્સર. મતલબ 10⁻7 ગુણવા પડશે MKS માંથી CGS માં જવું હોય. 1 અર્ગ બરાબર કેટલા જૂલ થાય? તો એકલો અર્ગ કરવાનો છે 1 અર્ગ એટલે 10⁻7 નીચે લઈ જાવ. ચાલો 1/10 હાથી પાછી ઉપર જાય એટલે 10⁻−7 જૂલ. તો આ યાદ રાખજો. તો ફાઇનલી તમને કોઈ એમ કહે કે ધારો કે આ બ્લોકને આટલી ઉર્જા દેવામાં આવે છે 2 જૂલ. હવે તમારે જરૂર પડી આ ઉર્જા ગણવાની, મતલબ 2 જૂલ ઉર્જાને તમે CGS પદ્ધતિમાં લખો તો યાદ રાખવાનું CGS પદ્ધતિમાં એનો એકમ અર્ગ છે. તો જૂલમાંથી અર્ગમાં જવું હોય તો 10⁻7 વડે ગુણવા પડે. એટલે 2 તો હતી, જૂલમાંથી અર્ગમાં જાવ એટલે 10⁻7 અને આ થઈ જાય અર્ગ.
રેડી? અને અર્ગ હોય અને જૂલમાં જવું હોય તો 10⁻7 વડે ગુણવાના. તો બળ માટે ડાઇન સીજીએસ એકમ, ન્યૂટન અને ડાઇન, 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. ઉર્જા માટે જૂલ અને અર્ગ, તો 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થાય, બરાબર? તો આ પહેલો ઉપયોગ પૂરો. આના મેઇન અલગ અલગ છે એ બે ઉપયોગિતા હતી, મતલબ મેઇન તમે હજી આ કોઈ પણ ભૌતિક રાશિને તમે રિલેટ કરી શકો. આ તો મેં જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જે તમારે યુઝફુલ આગળ થવાના જ આગળના ચેપ્ટરમાં બધે, એટલા માટે મેં તમને અત્યારે બળ અને ઉર્જાનું કરાવ્યું. કારણ કે ડાઇન અને અર્ગ છે એ યુઝ થાય છે. બાકી તમે ધારો એ ભૌતિક રાશિ કરી શકો, ઘનતાનું કરી શકો. તો ઘનતાનું તમને પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. સપોઝ તમારે ધારો કે ઘનતાનું કરવું હોય તો ઘનતાનો પહેલા તો એસઆઈ પદ્ધતિમાં એકમ અથવા તો એમકેએસ પદ્ધતિમાં એકમ શું છે? તો ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. તો દળનો એકમ કિલોગ્રામ, કદનો એકમ મીટર ઘન અને છેદમાં, એટલે એનું પાસું બનાવો તમે તો M1 કિલોગ્રામનું. પછી L ઉપર જાય ને, કારણ કે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે, મીટર એટલે લંબાઈ, એટલે L-3, એટલે M1 L-3 T0. હવે તમે સીજીએસમાં કન્વર્ટ કરી નાખો તો ઘનતાનો પણ રિલેશન તમને મળી જાય કે એક એકમમાં ઘનતા આ છે તો બીજા એકમમાં ઘનતા કઈ થાય. તો દુનિયાની કોઈ પણ ભૌતિક રાશિ હોય એને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં તમે ટ્રાન્સલેટ કરી શકો આંકડાત્મક રીતે, બરાબર? XYZ. માત્ર તમને એનું સૂત્ર આવડવું ફરજિયાત છે, કારણ કે એ સૂત્ર આવડશે તો તમને પારિમાણિક સૂત્ર આવડશે. એટલે પારિમાણિક સૂત્ર જો તમને ન આવડે તો ન થાય. રેડી? તો પારિમાણિક સૂત્ર એકમ આવડે તોય થઈ જાય. જનરલી તમને એકમ આવડતું હોય ને તોય થઈ જાય. જો આ તો મેં તમને પારિમાણિક રીતે બતાવ્યું, પણ ખરેખર તમને એકમ આવડતો હોય તો થઈ જાય. ધારો કે મને આવડે છે બળનો એકમ 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, આને તમે સીજીએસમાં ફેરવો તો આ તો આપણે આવા દાખલા ગણેલા છે એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં લઈ જવા માટે. તો હવે વિચારો, કિલોગ્રામને ગ્રામ કરવો એટલે 10⁵, એટલે એ થઈ ગયા ગ્રામ. મીટરને સેન્ટીમીટર કરવો એટલે 10⁵, એ થઈ ગયા સેન્ટીમીટર. સેકન્ડ નો થાય એમને રહીએ તો 10⁵ ને 10⁵, તો 10 થઈ ગયા 5 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એકમ આવડતો હોય તો થઈ ગયો. અને ખરેખર મેં આ જ કરેલું છે, કિલોગ્રામમાંથી ગ્રામમાં જવા માટે લંબાઈમાંથી મીટરમાંથી સેન્ટીમીટરમાં, સેકન્ડનું તો એમને આવે. રેડી? તો તમને માત્ર એનો એકમ આવડતું હોય તોય થઈ જાય. તો આવતી વખતે છે એ બીજો ઉપયોગ જોશું. ખાસ આ બે બળ ઉર્જા છે એ વ્યવસ્થિત જોઈ લેજો. આવતી વખતે આપણે એનો બીજો ઉપયોગ જોઈશું. રેડી? ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.